લોકસભાના ઉમેદવાર પૂનમબેન માંડપ જામ ખંભાળિયાની મુલાકાતે છે। તાલુકા તેમજ શહેરના કાર્યકરો તેમજ શુભેચ્છકો સાથે બેઠક યોજી હતી। કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા મુળુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાયા છે। અજીત બાપુ બુખારી સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। તાલુકાના કાર્યકરો શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ કેસરિયાનો ખેસ પહેરાવી તમામને આવકાર્યા હતા। પૂનમબેન માંડવે તમામ કોંગ્રેસીઓએ છેડો પાડેલા નેતાઓને આવકારી ખેસ પહેરાવી તમામનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે મારો પ્રવાસ બે મુખ્ય મંડળો એટલે કે ખંભાળિયા વિધાનસભામાં ખંભાળિયા તાલુકો અને ભાણવડ તાલુકામાં આજે જ્યારે મારો મુખ્ય કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથેના એક વાર્તાલાપનો આખો કાર્યક્રમ હોય ત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે સમગ્ર દેશમાં અત્યારે આખો દેશ જાણે કોંગ્રેસ મુક્ત થતો હોય એ પ્રકારનું આખું વાતાવરણ છે। અને એ જ રીતે મને લાગે છે જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ એવું જ આખું જામનગર લોકસભા કોંગ્રેસ મુક્ત થતી હોય એવું વાતાવરણ છે। એ કાલાવડ તાલુકામાં મારો જ્યારે પ્રવાસ સ્ટાર્ટ થયો ત્યારથી લઈ અને લગભગ ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ આપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ ઉપર વિશ્વાસ કરી અને અમારા બધા જ કાર્યકર્તાઓના સતત પરિશ્રમ પર વિશ્વાસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા। એવી જ રીતે જામજોધપુરમાં પણ ચિરાગભાઈ કાલરિયા ની સાથે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 300 જેટલા કાર્યકર્તાઓ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી ભારતીય જનતા પાર્ટીના પરિવારના ભાગ બન્યા। આજે ખંભાળિયા ખાતે પણ એવી જ રીતે શ્રી મુળુભાઈ કંડોરિયા, એભાભાઈ કરમૂર, શ્રી માલસીભાઈ અને અન્ય તાલુકા પંચાયતના 3-4 સદસ્યો અને એમની સાથે લગભગ 6 કે 7 સરપંચો આ બધા બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। ત્યારે આપ જોઈ શકો છો સમગ્ર દેશમાં સાચા અર્થમાં આ રાષ્ટ્રએ અને આ દેશના નાગરિકોએ નક્કી કરી લીધું હોય કે આ દેશને બિલકુલ કોંગ્રેસ મુક્ત કરવો છે અને વિકાસની જે રાજનીતિ સમરસતાની જે રાજનીતિ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અપનાવી છે અને 2000 આવતા 5 વર્ષમાં એમનો જે સંકલ્પ વિકસિત ભારતનો છે એ વિકસિત ભારતને વધુ બળ મળે એ ઉદ્દેશ્યથી આજે ક્યાંક નિરાશ હતાશ કોંગ્રેસના સર્વે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વ પર વિશ્વાસ રાખી એક એમની વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે મારો પ્રવાસ બે મુખ્ય મંડળો એટલે કે ખંભાળિયા વિધાનસભામાં ખંભાળિયા તાલુકો અને ભાણવડ તાલુકામાં આજે જ્યારે મારો મુખ્ય કાર્યકર્તાઓ અને શુભેચ્છકો